વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે વનસ્પતિ સૃષ્ટિ વિશેની વાત કરીએ છીએ અને વનસ્પતિ સૃષ્ટિની અંદર છેલ્લે આપણે જે લીલ વિશેની સંપૂર્ણ વાત એમાં પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરશું એના પછી બ્રાયોફાઇટ્સ અથવા તો દ્વિઅંગી વનસ્પતિ વિશેની વાત કરશું. દ્વિઅંગી વનસ્પતિ, બરાબર. દ્વિઅંગી વનસ્પતિ એને આપણે બ્રાયોફાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વિઅંગી વનસ્પતિ એને આપણે બ્રાયોફાઇટ્સ તરીકે પણ ઓળખીએ છીએ અને ઘણા બધા અલગ અલગ પ્રકારના ભેજવાળા વિસ્તારોની અંદર જોવા મળતી આ એક વિશિષ્ટ વનસ્પતિ સમૂહ છે. અને ઉદ્વિકાસની દૃષ્ટિએ જો આપણે વાત કરીએ તો લીલ કરતા થોડીક વિકસિત વનસ્પતિ સમૂહ છે, બરાબર. એટલે લીલ પછી જો ઉદ્વિકાસીય કોઈ વનસ્પતિ સમૂહનું લક્ષણ હોય તો એ દ્વિઅંગી વનસ્પતિ, જેને આપણે બ્રાયોફાઇટ્સ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ જે વનસ્પતિ છે દ્વિઅંગી, એમાં બે અંગો, દ્વિ એટલે બે, અંગો એટલે એમાંના બે અંગોનો સમાવેશ થાય છે. જેમાં એક અંગ તરીકે છે વનસ્પતિનું સુકાય પોતે જ, અને બીજું અંગ છે એનો મૂળ જેવા કાર્ય કરતા મૂલાંગો. મૂળ નહીં પણ મૂળ જેવું કાર્ય કરતા એની અંદર મૂલાંગોની હાજરી જોવા મળે છે, જે એના શોષણ અને સ્થાપનના કાર્ય સાથે સંકળાયેલા છે. તો આ રીતે દ્વિઅંગી વનસ્પતિની અંદર મુખ્યત્વે આપણને જે બે અંગો જોવા મળે છે એટલે આપણે દ્વિઅંગી તરીકે ઓળખીએ છીએ. હવે સૌથી પહેલા આપણે જે વાત કરીએ તો આ વનસ્પતિ જે છે, બરાબર, જે લીલ કરતા વિકસિત વનસ્પતિ સમૂહ છે, લીલ કરતા વિકસિત છે. બીજો આપણે વાત કરીએ કે જો આપણે એમાં કોનો સમાવેશ થાય છે તો એની અંદર જો આપણે વાત કરીએ, બરાબર, તો તેમાં લીવરવર્ટ્સ આના વિશે આ શું છે એના વિશે હું પછી ડિટેલમાં ચર્ચા કરીશ. અને મોસ, બરાબર, મોસ, તો એ બંને જે છે એ મોસ, એનો સમાવેશ આની અંદર થાય છે, બરાબર, એનો સમાવેશ થાય છે એમાં. એટલે આ શું છે એના વિશે હું આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીશું. હવે બીજી વાત કરશું આપણે કે આ વનસ્પતિ ભાઈ જોવા ક્યાં મળે, શું છે, ક્યાં આવેલી હોય, એનું રહેઠાણ શું છે. તો એના રહેઠાણ વિશેની આપણે વાત કરીએ કે દ્વિઅંગી વનસ્પતિનું રહેઠાણ ક્યાં છે. સામાન્ય રીતે આ જે વનસ્પતિ છે, બરાબર, એ ભેજયુક્ત જગ્યાએ જોવા મળે છે. ભેજયુક્ત જે કોઈ પણ ખડકો હોય એ ખડકો, જમીન, બરાબર, એ વગેરે એના પર જોવા મળતી હોય છે. તો એ ભેજયુક્ત જગ્યાએ આપણને જોવા મળે છે. બીજું કે એ મોટા ભાગે આ જે વનસ્પતિ છે, બરાબર, એ ડુંગરાળ પ્રદેશોની અંદર જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોય વિસ્તારોની અંદર જોવા મળતી હોય છે. જેમ કે આપણે ગિરનારની વાત કરીએ કે શેત્રુંજયની વાત કરીએ તો એના જે ડુંગર વિસ્તારો છે, બરાબર. આ સિવાય ઘણા બધા પાવાગઢની બધા વિસ્તારની અંદર પણ જે ડુંગરાળ પ્રદેશો છે જ્યાં ભેજનું પ્રમાણ જોવા મળતું હોય એવા વિસ્તારની અંદર પણ આપણને જે દ્વિઅંગી વનસ્પતિ છે, ખાસ કરીને ચોમાસાની સિઝનની અંદર એ આપણને ત્યાં વધારે પ્રમાણમાં કે વધારે માત્રામાં જોવા મળતી હોય છે. એટલે આ વનસ્પતિ ભેજવાળી જગ્યાએ હોય, ઇન શોર્ટ, બરાબર. ખડકો કે ભેજવાળી જગ્યાએ આપણને એમાં ચોંટેલી કે ત્યાં એના ઉપર આપણને પથરાયેલી જોવા મળતી હોય છે. એટલે તે ટટ્ટાર કે એના ઉપર આપણને પથરાયેલી પણ જોવા મળે છે, બરાબર. ટટ્ટાર પણ હોય અથવા તો પથરાયેલી પણ હોય છે. એ વનસ્પતિના સુકાઈ ઉપર આધાર છે કે સુકાઈ કેટલો વિકસિત છે. જમીન ઉપર પથરાયેલું સુકાઈ પણ જોવા મળે છે અને કેટલીક જે છે ઉર્ધ્વ દિશામાં લંબાયેલી ટટ્ટાર આપણને સુકાઈ પણ જોવા મળતું હોય છે. એટલે ખડકો કે જે ભેજવાળી જગ્યાએ આપણને જે જોવા મળતી હોય ત્યાં આપણને એ સુકાઈ જે છે, સુકાઈ એ સામાન્ય રીતે એની ઉપર આપણને વિકસિત થતી જોવા મળતી હોય છે. હવે બીજું કે આ જે વનસ્પતિ સમૂહ છે, બરાબર, તેને ઉભયજીવી તરીકે પણ ઓળખવામાં આવે છે. જો એક નવો શબ્દ ખાસ ઓબ્જેક્ટિવ પ્રશ્નની દ્રષ્ટિએ યાદ રાખજો, આને ઉભયજીવી પણ કહે છે. હવે બાળકો પ્રશ્ન એ છે કે ઉભયજીવી શા માટે કહેવાય? ઉભયજીવી એટલે પ્રાણીઓની અંદર તો આપણે વાત કરીએ છીએ કે ભાઈ આપણે જે પાણીમાં અને જમીન બંને ઉપર રહેતા હોય એને આપણે ઉભયજીવી તરીકે ઓળખી શકાય. સેમ તો આની અંદર પણ કંઈક આ જ પ્રકારની જે લક્ષણો છે, લાક્ષણિકતા જે છે જોવા મળતી હોય છે. એટલે એમાં એવું હોય કે આ હોય સ્થળ જ, બરાબર, યાદ રાખજો ખાસ. ઉભયજીવી શા માટે કહેવામાં આવે છે તો એનું કારણ આપણે જાણીએ. શા માટે ભાઈ એને ઉભયજીવી તરીકે આપણે ઓળખીએ છીએ? તો એ હોય એનું જે રહેઠાણ છે એ સ્થળ જ હોય છે, બરાબર. સામાન્ય રીતે એ સ્થળ જ હોય, પરંતુ ખાસ યાદ રાખજો, પરંતુ જ્યારે એની અંદર લિંગી પ્રજનન થાય, પરંતુ લિંગી પ્રજનનની જે પ્રક્રિયા થાય એ લિંગી પ્રજનન સમયે એના જે જન્યુઓ છે
નર અને માદા જન્યુઓ, એમાંથી નર જન્યુઓ જે છે એ જન્યુઓનું વહનની જે પ્રક્રિયા છે એ વહન માટે એને પાણીની આવશ્યકતા છે, એટલે પાણી ફરજિયાત જરૂરી છે, બરાબર, ફરજિયાત જરૂરી છે. તો હવે સામાન્ય રીતે હોય સ્થળ જ, સમજો, પણ છતાં એને પાણીની હાજરી ફરજિયાત જરૂરી છે. એટલે સ્થળજ અને પાણી બંનેની હાજરી એને પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે આવશ્યક છે. એટલા માટે આપણે એને ઉભયજીવી તરીકે ઓળખીએ છીએ. એટલે એના જીવન ચક્ર પૂર્ણ કરવા માટે એ હોય સામાન્ય રીતે સ્થળજ, પણ એને પાણીની આવશ્યકતા ફરજિયાત છે. કેમ કે પાણી શા માટે ભાઈ? તો કે એના જે જન્યુઓ છે એ જન્યુઓનું વહન એ પાણીના મારફતે થાય. પૂજન્યુ ધાનીમાંથી જે ચલ પૂજન્યુનું નિર્માણ થાય એ ચલપુજન્યુ સ્ત્રીજન્યુ ધાની જેનું માદા પ્રજનન છે એના તરફ એ વહન પામવા માટે એને ફરજિયાત પાણીની આવશ્યકતા રહેતી હોય છે. એટલે આ પ્રકારે એની અંદર જે જન્યુઓ છે એના વહન માટે ત્યાં પાણીની આવશ્યકતા જે છે એ ફરજિયાત આપણને એમાં જોવા મળતી હોય છે. એટલા માટે આપણે એને ઉભયજીવી શબ્દ છે આપણી પાસે, ઉભયજીવી તરીકે એને ઓળખીએ છીએ. તો આ રીતે સામાન્ય રીતે એની અંદર પાણીની આવશ્યકતા જે છે એ કયા સમયે રહેતી હોય છે એના વિશેની વાત કરી. હવે આપણે બીજી વાત કરશું એની અવસ્થાઓ વિશે. સામાન્ય રીતે આ વનસ્પતિની અંદર આપણને જીવન ચક્રમાં બે અવસ્થા જોવા મળતી હોય છે, બરાબર. વનસ્પતિના જીવન ચક્રની આની અંદર આપણને એમાં બે અવસ્થા જોવા મળે છે. બે અવસ્થા એમાં જોવા મળે છે. એમાંની એક અવસ્થા જેને આપણે કહીએ છીએ જન્યુજનક અવસ્થા, કે જે અવસ્થા જે છે એની અંદર જન્યુઓનું નિર્માણ થાય છે અને જન્યુજનક અવસ્થા તરીકે ઓળખી શકાય. આ એક અવસ્થા છે. અને બીજી અવસ્થા જે છે જેને આપણે કહીશું બીજાણુજનક અવસ્થા. બીજાણુજનક અવસ્થા. તો આ બે પ્રકારની અવસ્થા આપણને આની અંદર જોવા મળતી હોય છે. હવે આ જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એ એના જીવન ચક્રની અવસ્થાઓ છે, જેમાંથી દ્વિઅંગી વનસ્પતિમાં, ખાસ યાદ રાખજો, દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા જે છે ને એ મુખ્ય અવસ્થા છે. કારણ કે એનું સુકાય, એની દેહ રચના જે છે પોતે જ જન્યુજનક અવસ્થામાં જોવા મળતી હોય છે. એટલે જન્યુજનક અવસ્થા વિશેમાં આપણે હવે ચર્ચા આગળ વધારીએ કે જન્યુજનક અવસ્થા, બરાબર, જે મુખ્ય અવસ્થા છે, એની મુખ્ય અવસ્થા અથવા મુખ્ય એમ પણ કહી શકાય આપણે, જો વધારે ડિટેલમાં આપણે વાત કરીએ તો એની મુખ્ય અને પ્રભાવી અને સુકાયક અવસ્થા છે. સુકાયક અવસ્થા છે, બરાબર, અવસ્થા છે. અને જે સ્વયંપોષી, કેમ કે સુકાય હોય એટલે સ્વયંપોષી અવસ્થા છે, સ્વયંપોષી. અને બીજું એકકીય અવસ્થા છે. આ એન અવસ્થા છે, આને એકકીય અવસ્થા કહેવાય, બરાબર. એટલે આ એકકીય અવસ્થા છે. તો આ પ્રકારની જે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતા સામાન્ય રીતે આપણને એ આની અંદર જોવા મળતી હોય છે કે મુખ્ય, પ્રભાવી અને સુકાયક છે. અને બીજું ખાસ કે એની અંદર આપણને જે લાક્ષણિકતા જોવા મળે છે, બરાબર, એ સ્વયંપોષી અને એકકીય અવસ્થા તરીકે પણ એમાં આવેલી જોવા મળે. એટલે વનસ્પતિનું સુકાય જે છે ને એ પોતે જ જન્યુજનક અવસ્થામાં છે એવું આના આધારે આપણે કહી શકાય છે કે વનસ્પતિનું સુકાય એ જન્યુજનક અવસ્થામાં છે. હવે આ વાત થઈ એની જન્યુજનક અવસ્થા જે છે એના વિશેની. હવે એની અંદર આપણે સુકાઈ રચના જે છે એના વિશેની વાત કરીએ કે એમાં સુકાઈ રચના કઈ પ્રકારની હોય છે. તો સુકાઈ રચનાની જો આપણે વાત કરીએ કે સુકાઈ રચનામાં સામાન્ય રીતે એનું જે સુકાઈ હોય જમીન ઉપર, મેં તમને કીધું કે ઘણું પથરાયેલું પણ હોય છે અને અમુક જે છે એ ઉર્ધ્વ દિશામાં લંબાયેલું પણ હોય છે. જો એની સુકાઈ રચનાની હું તમને જે આકૃતિ તમે જોઈ શકો છો એની અંદર જો આપણે વાત કરીએ તો એમાં જમીન ઉપર કંઈક આપણને પથરાયેલી આ પ્રકારની જે રચના છે, બરોબર, એ રચના આપણને સામાન્ય રીતે એની અંદર જોવા મળતી હોય છે. જેમાં વચ્ચેના ભાગે અહીંયા આ પ્રકારની અમુક શિરાઓ જેવી રચના આવેલી હોય છે જેને આપણે મધ્ય શિરા તરીકે ઓળખીએ છીએ. તો આ એની મધ્ય શિરા છે, આ એની સુકાઈની રચના છે, બરાબર. આ સુકાઈની રચનાની અંદરનો હું એક ભાગને અહીંયા દર્શાવું છું કે એક ભાગ જે છે એને આપણે જો અહીંયા દર્શાવીએ તો એમાં કઈ પ્રકારની રચના જોવા મળે છે. આની બે બાજુ હોય. એક બાજુ જેની ઉપરની સપાટી જેને આપણે પૃષ્ઠ સપાટી તરીકે ઓળખી શકાય, તો આ એની પૃષ્ઠ સપાટી છે, પૃષ્ઠ સપાટી, પૃષ્ઠ બાજુ. અને પાછળના ભાગે જો આપણે વાત કરીએ તો એને વક્ષ સપાટી તરીકે ઓળખી શકાય. આ એની પાછળની બાજુ થઈ જેને આપણે વક્ષ સપાટી તરીકે પણ ઓળખીએ છીએ. તો આ એની વક્ષ બાજુ થઈ, બરાબર, આને વક્ષ સપાટી તરીકે ઓળખી શકાય.
તો અહીંયાની આ વક્ષ સપાટી પર આપણને એવા નાના નાના જે મૂલાંગોની રચના જોવા મળે છે, આને આપણે મૂલાંગો તરીકે ઓળખવામાં આવે છે, મૂલાંગો. બરાબર, આ મૂલાંગો જે છે એ એની અંદર એક કોષીય પણ ઘણામાં હોઈ શકે છે અને અમુકની અંદર આપણને બહુકોષીય રચના પણ ધરાવતા જોવા મળતા હોય છે. એની જાતિ ઉપર આધારિત છે કે એક કોષીય હોય કે બહુકોષીય હોય. તો પૃષ્ઠ સપાટી ઉપર આપણને વચ્ચેના ભાગે આવી મધ્ય શિરાની રચના જોવા મળે છે. બરાબર, આ અને એના ઉપર અહીંયાથી પ્રજનન અંગો જે છે પણ ઉત્પન્ન થતા હોય છે. તમે આકૃતિની અંદર પણ જોઈ શકો, જેને પૂજન્યધાની કે સ્ત્રીજન્યધાની ધરની ઉપરના ભાગે ઉત્પન્ન થતા હોય છે. મૂલાંગો અને સુકાઈ, આ જે વાત કરું છું હું એની સુકાઈ રચનાની વાત છે. આ એનું સુકાઈ કહેવાય, આપણે એની સુકાઈ. બરાબર, એ સુકાઈ આ પ્રકારનું હોય છે. વનસ્પતિ દેહ જ આ પ્રકારનો હોય છે. આપણે ખૂબ સામાન્ય રીતે વનસ્પતિમાં મૂળ પ્રકાંડ પર્ણ હોય, આની અંદર સુકાઈ અને મૂલાંગો બે જ રચના જોવા મળતી હોય છે. તો આ રીતે એની અંદર આ જે વાત કરું છું હું જન્યુજનક અવસ્થાની વાત કરું છું. ખાસ યાદ રાખજો કે જન્યુજનક અવસ્થા જે છે એની અંદર શું ઉત્પન્ન થાય છે. હવે બીજી વાત કરીએ એની અંદર પ્રજનન વિશે. એમાં પ્રજનન જે છે કયા પ્રકારે આપણને થતું જોવા મળતું હોય છે. તો પ્રજનન સામાન્ય રીતે એની અંદર બે પ્રકારના હોય. એક જે છે એને આપણે વાનસ્પતિક પ્રજનન અથવા તો અલિંગી પ્રજનન તરીકે પણ ઓળખીએ છીએ. વાનસ્પતિક કે અલિંગી પ્રજનન એને કહેવામાં આવે છે. બરાબર, આ એક વસ્તુ છે. અને બીજું જે છે એ છે લિંગી પ્રજનન. હવે સમજો ખાસ, વાનસ્પતિક પ્રજનન દ્વિઅંગીમાં ઘણી બધી અલગ અલગ પ્રકારે આપણને થતું જોવા મળતું હોય છે. એમાં એક સામાન્ય રચના જેને આપણે અવખંડન તરીકે પણ ઓળખી શકાય. અવખંડન વિશે આપણે લીલમાં પણ ઘણી વાત કરી ચૂક્યા છીએ. અને બીજું છે ગેમા કપ. બરાબર, જેને આપણે કુડમલી તરીકે ઓળખીએ છીએ. આપણા માટે આ એક નવી વસ્તુ છે. ગેમા કપ એટલે શું? તો ગેમા કપ એટલે કે એની સુકાઈની પૃષ્ઠ સપાટી જે છે એ પૃષ્ઠ સપાટી ઉપર આ રીતના નાના કપ આકારની રચના આપણને ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે. બરાબર, એની પૃષ્ઠ સપાટી જે છે પૃષ્ઠ સપાટીની નજીક કપ આકાર જેવી રચના ઉત્પન્ન થતી હોય છે. એને ગેમા કપ તરીકે ઓળખી શકાય. તો આ ગેમા કપની અંદર, બરાબર, એ ગેમા કપની અંદર શું આવેલું હોય છે? તો કે ગેમા આની રચના જોવા મળે છે, જેને આપણે કુડમલી તરીકે ઓળખી શકાય. અને આ એક કુડમલીની રચનાની જો વાત કરું તો એ રીતે આ રીતની વચ્ચેના ભાગે એક ખાંચ હોય અને આ પ્રકારની રચના એક સ્ટોપ હોય, દંડ હોય. અને અહીંયા ઘણા બધા બહુકોષીય કોષોનો સમૂહ હોય, જેમાં ખોરાક સંગ્રહિત પ્રોભુજક ને તેલી બિંદુઓ ને બધી જ રચના એમાં જોવા મળતી હોય છે. એને ગેમા તરીકે ઓળખી શકાય. હવે શું થાય કે આ જે ગેમા કપ છે ને એની અંદર, ગેમાની અંદર વર્ધનશીલ પેશીના કોષો પણ આવેલા હોય છે. બરાબર, એટલે એની અંદર આપણને વર્ધનશીલ પેશી જે છે વર્ધનશીલ પેશીના કોષો પણ એની અંદરના ભાગે આપણને આવેલા જોવા મળતા હોય છે. હવે જ્યારે એની અંદર આમાંથી એ ગેમા આ ઉપરની સપાટીથી જ્યારે છૂટી પડે ત્યારે એ ગેમા જે છે એનું અંકુરણ થાય. બરાબર, એમાં એ પિતૃથી મુક્ત થાય, એના ત્યાંથી એ મુક્ત થાય. જેવી એ મુક્ત થાય, બરાબર, ત્યારબાદ એનું અંકુરણ થાય અને અંકુરણ થઈ અને નવા સુકાઈનું નિર્માણ કરે છે અને નવા સુકાઈ રચનાનું નિર્માણ કરે છે. તો આ રીતે એની અંદર આપણને ગેમા કપની જે રચના છે એ ગેમા કપની રચનાની વિશિષ્ટતા એ આ પ્રકારની આપણને અંદર જોવા મળતી હોય છે. હવે બીજી વાત કરશું આપણે એની અંદરના લિંગી પ્રજનન વિશે, કે ભાઈ લિંગી પ્રજનન જે છે કઈ પ્રકારે જોવા મળે છે. તો આની અંદર જે લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનન, બરાબર, એના માટે એની જે મેં કીધું તમને એમ કે ભાઈ ઘણી વખત શું હોય કે એક જ સુકાઈ ઉપર પણ બંને પ્રજનન અંગો ઉત્પન્ન થાય ને જુદા જુદા સુકાઈ ઉપર પણ બંને પ્રજનન અંગો ઉત્પન્ન થતા હોય છે. તો લિંગી પ્રજનન જે છે, બરાબર, એ ની અંદર ઘણી વખત સમસુકાયક અથવા તો આપણે એમ પણ કહી શકાય ભાઈ કે એક જ સુકાઈ ઉપર, એક જ સુકાઈ એના ઉપર બંને પ્રજનન અંગો ઉત્પન્ન થતા હોય છે. અને બે સુકાઈ અલગ અલગ, બે જુદા જુદા સુકાઈ, બે જુદા જુદા સુકાઈ પર લિંગી પ્રજનન અંગો ઉત્પન્ન થતા હોય છે. હવે આ લિંગી પ્રજનન અંગો જે છે એ બે પ્રકારના છે. લિંગી પ્રજનન અંગો, લિંગી પ્રજનન જે છે ખાસ અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે જ એમાં થાય છે, યાદ રાખજો. અને એની અંદર બે લિંગી પ્રજનન અંગો આપણે જોવા મળે છે. અને લિંગી પ્રજનન અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે જ થાય છે. બે લિંગી પ્રજનન અંગો આપણને એમાં ઉપર જોવા મળતા હોય છે. એક, બરાબર, જેને આપણે કહીશું પૂજન્યધાની અને બીજું જેને કહીશું સ્ત્રીજન્યધાની. તો એક જેને આપણે પૂજન્યધાની તરીકે ઓળખવામાં આવે છે અને બીજું જેને આપણે સ્ત્રીજન્યધાની તરીકે ઓળખવામાં આવે છે.
આ પૂજન્ય ધાનીની રચના કંઈક આ પ્રકારની હોય, એક સ્ફેરિકલ એટલે ગોળાકાર એક રચના જોવા મળે, જમરૂખાકાર જેવી, મગદળાકાર જેવી, અને એની અંદર આપણને આવા નાના નાના ખંડ જે છે એ ખંડ ઘણા બધા આવેલા જોવા મળે. આ એક સ્ટોક અથવા તો દંડ હોય જેના સુકાઈ ઉપર અહીંયા એમાં અંદર ખૂંપેલા હોય. એની બહારની બાજુએ એક રક્ષણાત્મક આવરણ આવેલું હોય જેને જેકેટ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ છે જેકેટ સ્તર. આપણે કેમ ઠંડી લાગે ને જેકેટ શિયાળામાં પહેરીએ એમ આની અંદર પણ એક જેકેટ સ્તર હોય જે એનું રક્ષણનું કામ કરતું હોય છે. અંદરના ભાગે ઘણા બધા કોષોનો સમૂહ હોય, એને પૂજન્ય માતૃકોષો તરીકે ઓળખી શકાય. અને આ પૂજન્ય માતૃકોષો જે છે એની અંદરથી ચલ પૂજન્યનું નિર્માણ થાય છે. બરાબર, તો આની અંદરથી પછીથી એમાંથી દ્વિકશાધારી ચલ પૂજન્યુ આ રીતે એમાંથી ઉત્પન્ન થાય છે. ચલ પૂજન્યુ આ રીતે એમાંથી ઉત્પન્ન થાય. સ્ત્રીજન્ય ધાનીની વાત કરીએ તો સ્ત્રીજન્ય ધાની જે છે, બરાબર, એ ઉપરના ભાગેથી આ રીતે સાંકડી હોય, નીચેના ભાગેથી એક પહોળી રચના જોવા મળતી હોય છે. એટલે અહીંયા એના ઉપર આ ટોચના ભાગે કોષો આવેલા હોય એને ઢાંકણ કોષો કહેવાય, અથવા તો રક્ષક કોષો પણ કહેવામાં આવે છે. બરાબર, ઢાંકણ કોષ એને ઢાંકે છે, ઢાંકણ કોષો કહેવાય. અંદરના ભાગે આ જે કોષો અહીંયા આવેલા હોય, બરાબર, આ બધા જે કોષો એને આપણે ગ્રીવાનાલી કોષો કહેવાય. ગ્રીવાનાલી કોષો, બરાબર, યાદ રાખજો, ગ્રીવાનાલી કોષો કહેવાય એને. અંદરના ભાગે એક મોટો કોષ આવેલો હોય એને અંડકોષ કહેવાય. આ જે છે એને અંડકોષ કહેવાય. અને બીજો એના કરતા થોડોક નાનો કોષ આવેલો હોય એને અહીંયા વેન્ટરનાલી કોષ કહેવામાં આવે છે. વેન્ટરનાલી કોષ. તો આ પ્રકારે સ્ત્રીજન્ય ધાનીની રચના જોવા મળે છે. હવે મેં અહીંયા શું કીધું તમને કે ભાઈ લિંગી પ્રજનન સમયે જન્યુઓ જે છે ને વહન માટે પાણી ફરજિયાત છે. હવે શું થાય, જ્યારે આ ચલપૂજન્યુ એ આની અંદરથી મુક્ત થાય ત્યારે પાણીની મદદ વડે એ અહીંયા વહન પામે છે. પાણીની હાજરીમાં, બરાબર, પાણીની હાજરી હોય તો જ, પાણીની હાજરીમાં એ વહન પામે છે. વહન પામે ત્યાં સુધી નહીં. એટલે પાણીની હાજરીમાં વહન પામે અને પછી એની અંદરથી ફલનની ક્રિયા થાય. બરાબર, અને એની અંદર ફલનની ક્રિયા થાય અને ફલન ક્રિયા થાય અને પછી એની અંદરથી ફલિતાંડનું નિર્માણ થાય. તો ફલનની જે પ્રક્રિયા છે એ ફલનની પ્રક્રિયા માટે ફરજિયાત પાણીની હાજરી જરૂરી છે. પાણીની હાજરી હોય તો જ અને માત્ર તો જ આ જે ચલપૂજન્યુ છે એ ચલપૂજન્યુ પાણીની હાજરીની મદદ વડે સ્ત્રીજન્ય ધાની તરફ વહન પામે, એની અંદરના ભાગે દાખલ થાય અને આ જે અંડકોષ છે એ અંડકોષની સાથે ફલનની પ્રક્રિયા કરે અને એમાંથી ફલિતાંડ જે છે એ ફલિતાંડનું નિર્માણ કરે છે. તો આ બધી ફલિતાંડ બેનું, બરાબર, આ બધું એકકીય હોય. સ્ત્રી પૂજન્ય ધાની પણ એકકીય હોય, ચલપૂજન્યુ પણ એકકીય હોય, સ્ત્રીજન્ય ધાની પણ એકકીય હોય, અંડકોષ પણ એકકીય હોય. તો એકકીય ચલપૂજન્યુ અને એકકીય અંડકોષ બંને વચ્ચે ફલનની પ્રક્રિયા થઈ અને એમાંથી શું બને છે ભાઈ, તો કે ફલિતાંડનું નિર્માણ થાય છે. આ ફલિતાંડ એ દ્વિકીય રચના છે, એટલે કે 2n, બરાબર, 2n રચના છે. અહીંયાથી એની જન્યુજનક અવસ્થા પૂરી થાય છે અને બીજાણુજનક અવસ્થા જે છે એની શરૂઆત થાય છે. તો આ રીતે એની અંદર બીજાણુજનક અવસ્થા જે છે પછીથી એમાં શરૂ થતી આપણને જોવા મળતી હોય છે. તો અહીંયા આપણે જે વાત કરી એની જન્યુજનક અવસ્થા જે છે એના વિશેની વાત કરી. ખાસ યાદ રાખજો, હું ફરીવાર ઝડપથી આખા જન્યુજનક અવસ્થા જે છે એને આપણે રિપીટ કરીએ છીએ કે આ દ્વિઅંગી વનસ્પતિ લીલ કરતા વિકસિત છે અને લિવરવર્સ અને મોસ એ બેનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે. ઉદ્વિકાસની દ્રષ્ટિએ એક મુદ્દો જો વાત કરું તો ઉદ્વિકાસની દ્રષ્ટિએ આ ખૂબ એક પાયાના ઘટક તરીકે જોવા મળતી હોય છે કે જ્યારે ઉદ્વિકાસની પ્રક્રિયા થાય, બરાબર, ત્યારે એની અંદર અનુક્રમણની જે પ્રક્રિયા થાય, અનુક્રમણ એટલે શું સમજો, એક નવો શબ્દ જે છે એની અંદર જો આપણે વાત કરીએ કે અનુક્રમણ એટલે શું, તો અનુક્રમણ એટલે કે એમાં જ્યાં કોઈ પણ સજીવનું અસ્તિત્વ જ નથી, ધારો કે કોઈ સજીવ હજી ત્યાં અસ્તિત્વમાં છે જ નહીં, તો ત્યાં સૌથી પહેલા એમાં લાઇકેન આવે. લાઇકેન પછી ધીમે ધીમે એની અંદર આપણને લાઇકેન એટલે લીલ અને ફૂગનું સહજીવન. લાઇકેન આવે, લાઇકેન પછી એમાં દ્વિઅંગી વનસ્પતિ ત્યાં ઉગી નીકળે. દ્વિઅંગી વનસ્પતિ પછી ત્યાં ત્રિઅંગી અથવા તો સપુષ્પી વનસ્પતિ જે છે એ આપણને ત્યાં ઉગી નીકળતી જોવા મળતી હોય છે. તો આ પ્રકારની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ જે સામાન્ય રીતે આપણને આની અંદર જોવા મળે છે. એટલે અનુક્રમણની જે પરિસ્થિતિ છે એમાં અગત્યનો ભાગ ભજવતો હોય છે. ભેજવાળા જગ્યાએ ખડકો કે જમીન ઉપર પથરાયેલું કે ઉર્ધ્વ દિશામાં લંબાયેલું પણ જોવા મળતું હોય. ઉભયજીવી શા માટે એની મેં વાત કરી તમને. બે અવસ્થા જોવા મળે છે, જન્યુજનક અને બીજાણુજનક. જન્યુજનક અવસ્થા મુખ્ય પ્રભાવી અને સુકાયક એટલે કે વનસ્પતિનું સુકાય પોતે જન્યુજનક અવસ્થામાં, અને જન્યુજનક અવસ્થા એકકીય અવસ્થા છે.
બરાબર. આ સ્વયંપોષી છે કેમ કે પ્રકાશ સંશ્લેષી સુકાઈ રચના આપણને જોવા મળતું હોય છે. પ્રજનન પૃષ્ઠ અને વક્ષ સપાટી ઉપર શું આવેલું જોવા મળે છે એની મેં તમને વાત કરી કે અહીંયા આ જે રચના આપણને જે જોવા મળે છે ને ગેમા કપ તરીકે આપણે ઓળખીએ છીએ. ગેમા કપની રચના જોવા મળે છે. અહીંયા આપણને ખાંચ, એના અગ્રભાગે આપણને ખાંચ આવેલી હોય છે, ત્યાં વચ્ચેના ભાગે એક મધ્ય શિરા હોય, આ પૃષ્ઠ સપાટી ઉપર હોય. પ્રજનન અંગો પણ પૃષ્ઠ સપાટી ઉપર જ ઉત્પન્ન થાય છે. વક્ષ સપાટી ઉપર મૂળ જેવું કાર્ય કરતું, સ્થાપન અને શોષણ જેવું કાર્ય કરતું એકકોષીય કે બહુકોષીય મૂલાંગોની રચના જોવા મળે છે. અને બાકી વાનસ્પતિક પ્રજનનની અંદર આપણને અવખંડન અને બધા ગેમા કપ શું છે, કઈ રીતે એમાં ઉત્પન્ન થાય છે એની વાત કરી. લિંગી પ્રજનનમાં બંને પ્રજનન અંગો એક સુકાઈ ઉપર પણ કે જુદી જુદી સુકાઈ ઉપર પણ ઉત્પન્ન થઈ શકે છે. નર પ્રજનન અંગ તરીકે પુંજન્યુધાની હોય છે, માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીજન્યુધાની હોય છે. આમ તો નામના આધારે આપણને ખ્યાલ આવી જ ગયો હોય. આ પુંજન્યુધાનીની રચના છે, આ સ્ત્રીજન્યુધાનીની રચના છે. બરાબર. પછી આમાં અંદરના ભાગે આપણને જે ચલપુજન્યુ મતલબ જે ઉત્પન્ન થાય ત્યાં જન્યુ માતૃકોષો હોય એમાંથી ચલપુજન્યુ ઉત્પન્ન થાય છે. આ ચલપુજન્યુ પાણીની મારફતે એની અંદર દાખલ થાય અને ફલનની ક્રિયા કરીને ફલિતાંડ બનાવે છે. ઓકે, ક્લિયર? ખૂબ ઈઝી વસ્તુ છે, એટલે વ્યવસ્થિત રીતે ધ્યાનથી સમજો તો તમને એની અંદર જે છે વધારે ખ્યાલ હશે. હવે આપણે એની અંદર વાત કરશું ભાઈ વનસ્પતિ સૃષ્ટિ દ્વિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા જે છે એ બીજાણુજનક અવસ્થા શું છે અને બીજાણુજનક અવસ્થાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, બરાબર, એના વિશેની હવે એમાં આપણે ચર્ચા કરીએ. તો બીજાણુજનક અવસ્થા વિશે હવે એમાં આપણે વાત કરીએ. જન્યુજનક અવસ્થા મુખ્ય છે, મેં પહેલા જ તમને કીધું, અને બીજાણુજનક અવસ્થા જે છે આની અંદર એ ગુણ અવસ્થા છે. બરાબર. તો હવે બીજાણુજનક અવસ્થા વિશે એમાં આપણે વાત કરશું. ચાલો, હવે દ્વિઅંગી વનસ્પતિની અંદર એની બીજાણુજનક અવસ્થા, બરાબર, બીજાણુજનક અવસ્થા. યાદ રાખજો ખાસ, બીજાણુજનક અવસ્થા જે છે, બરાબર, એ આમાં જે આપણને મુખ્ય અવસ્થા નથી, આ ગૌણ અવસ્થા છે. બરાબર. ગૌણ દ્વિકીય એટલે 2n, બરાબર, અને પરપોષી એટલે કે પોષણ માટે આ સ્વયંપોષી નથી, કેમ કે એને પોષણ માટે જન્યુજનક ઉપર આધારિત હોય છે. બરાબર. પરપોષી અવસ્થા છે, ગૌણ છે, દ્વિકીય છે, અને એ ગૌણ અવસ્થા છે, દ્વિકીય અવસ્થા છે, પરપોષી છે, એટલે કે પોષણ માટે જન્યુજનક ઉપર એટલે કે સુકાઈ ઉપર જ આ ઉત્પન્ન થતું હોય છે. બરાબર. પરપોષી અવસ્થા છે. હવે આની અંદર શું થાય તો કે આપણે જે વાત કરી એમ કે ભાઈ ફલનની પ્રક્રિયા થાય, ફલનની ક્રિયા પછી ફલિતાંડ બને છે. આ ફલિતાંડ જે છે દ્વિકીય રચના છે. બરાબર. ફલિતાંડ કેવી છે તો કે દ્વિકીય રચના છે. હવે આ ફલિતાંડ પછી એની અંદર આપણને બીજાણુ પ્રાવરનું નિર્માણ થાય છે. એમાંથી બીજાણુ પ્રાવરનું નિર્માણ થાય છે. તો હવે બીજાણુ પ્રાવરની જે રચના છે એ કઈ પ્રકારની જોવા મળે છે તો એના વિશે વાત કરીએ. તો જ્યાં ફલિતાંડ બન્યું હતું, બરાબર, એ જગ્યાએથી હવે સુકાઈ ઉપરથી એની અંદર બીજાણુ પ્રાવરનું નિર્માણ થાય છે. તો એના માટે સૌથી પહેલા તો એમાં 3 ભાગ આવેલા હોય છે. બીજાણુ આની અંદર ફલિતાંડ પછી બીજાણુજનક અવસ્થાનું નિર્માણ થાય છે. એમાં 3 ભાગ હોય. ધારો કે આ વનસ્પતિનું જે સુકાઈ છે, એટલું યાદ રાખજો કે આ સુકાઈ છે. બરાબર. આ સુકાઈ છે. સુકાઈ ઉપરથી આ ઉત્પન્ન થાય છે. એટલે સુકાઈની અંદર આ ભાગ જે છે ખૂંપેલો હોય, આટલો ભાગ સુકાઈમાં ખૂંપેલો હોય. આ સુકાઈમાં ખૂંપેલો ભાગ છે આટલો, બરાબર, ખૂંપેલો છે. આવો એક દંડ જેવી રચના છે આ રીતની, અને અહીંયા એક આ રીતના ફૂલેલી રચના હોય. હવે સમજો, આ જે ભાગ છે એને પાદ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ફૂટ, પગ, પાદ એટલે ખૂંપેલી અવસ્થા. આને આપણે પ્રાવર દંડ તરીકે પણ ઓળખી શકાય, અથવા તો એને આપણે વૃંત તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ઉપરની જે રચના છે આખી આ રચના જે છે એને બીજાણુ પ્રાવર તરીકે ઓળખી શકાય. આ બીજાણુ પ્રાવર છે, આ પ્રાવરની રચના છે. બરાબર. આ જે છે આ પ્રાવર છે, પ્રાવર. તો પાદ, વૃંત અને પ્રાવર આ 3 પ્રકારની રચના એ આપણને બીજાણુજનક અવસ્થામાં જોવા મળે છે. બીજાણુજનક અવસ્થા, બરાબર, એની અંદર જોવા મળે છે.
હવે આ જે પ્રાવર છે એમાં શું આવેલું હોય તો એ સમજીએ આપણે. પ્રાવરની અંદર ઘણા બધા કોષોનો સમૂહ આવેલો હોય છે, જે કોષોના સમૂહને આપણે બીજાણુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે છે, અને આપણે બીજાણુ માતૃકોષ કહેવામાં આવે છે. અને આ બધું જ દ્વિકીય હોય છે, યાદ રાખજો, આ દ્વિકીય અવસ્થા છે, બધું દ્વિકીય હોય. આ સુકાય છે એ એકકીય હોય, એમાંથી પોષણ મેળવવાનું કામ કરે. કોણ? પોષણ મેળવી અને એ કોને આપે તો કે પ્રાવર દંડ અથવા વૃંતને આપે. વૃંત કોને પોષણ આપે તો પ્રાવરને પોષણ પહોંચાડે છે. હવે ધ્યાન આપજો ખાસ, આની અંદર આ જે પ્રાવર છે એ પ્રાવરની અંદર શું આવેલું હોય તો કે બીજાણુ માતૃકોષ આવેલા હોય છે. આની અંદરના ભાગે આ બીજાણુ માતૃકોષ, તો એ બીજાણુ માતૃકોષ આવેલા હોય છે. બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય, ધ્યાન આપજો ખાસ, એનું અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય એટલે આ તો 2n છે. હવે અર્ધીકરણ થાય તો એકકીય અવસ્થા એટલે કે બીજાણુનું નિર્માણ થાય છે. અને આ બીજાણુ અંકુરણ પામે, બરાબર, આ બીજાણુ અંકુરણ પામે અને ફરી વખત શું થાય છે તો કે નવા સુકાઈનું નિર્માણ થાય છે. સુકાઈનું નિર્માણ થાય. સુકાઈ બન્યું એ તો એકકીય છે એટલે એનો અર્થ કે પાછી જન્યુજનક અવસ્થા શરૂ થઈ ગઈ. તો પહેલા આપણે વાત કરી કઈ અવસ્થા હતી ભાઈ ફલન પહેલાની તો કે જન્યુજનક અવસ્થા. ફરીવાર ફલિતાને બન્યું એટલે કઈ અવસ્થાની શરૂઆત થઈ તો કે બીજાણુજનક અવસ્થાની શરૂઆત થઈ. ફરીવાર બીજાણુજનક અવસ્થામાં અર્ધીકરણ થયું, બરાબર, તો કઈ અવસ્થાની શરૂઆત થઈ તો કે જન્યુજનક અવસ્થાની શરૂઆત થઈ ગઈ, સુકાઈ ઉત્પન્ન થઈ ગયું પાછું. તો બીજાણુજનક મતલબ જન્યુજનક, ફરીવાર બીજાણુજનક, ફરીવાર જન્યુજનક, ફરીવાર બીજાણુજનક, એમ એકાંતર જનન દર્શાવે છે. એને એકાંતર જનન કહેવાય. શું કહેવાય એને? એકાંતર જનન. એકાંતર જનન એટલે કે એક વખત બીજાણુ, એક વખત જન્યુજનક, ફરીવાર બીજાણુજનક, ફરીવાર જન્યુજનક, એને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે એની અંદર આપણને જે બીજાણુજનક અવસ્થા છે એ બીજાણુજનક અવસ્થા કઈ પ્રકારે ઉત્પન્ન થતી હોય છે, બરાબર, એના વિશેની આપણે એમાં વાત કરી છે. તો આ એના સામાન્ય લક્ષણો જે છે એના વિશેની ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આગળ આપણે વાત કરીશું દ્વિઅંગી વનસ્પતિની અગત્યતા શું છે, બરાબર. દ્વિઅંગી વનસ્પતિ જે છે એ દ્વિઅંગી વનસ્પતિની અગત્યતા. મુખ્ય મુદ્દાઓ જે છે તમારે ખાસ આની અંદર યાદ રાખવાના થશે. અગત્યતાની જો મુખ્ય વાત કરીએ, દ્વિઅંગી વનસ્પતિ આર્થિક દ્રષ્ટિએ તો ઘણી ઓછી ઉપયોગી છે, પણ છતાં પણ ઘણી બધી અલગ અલગ રીતે એનો ઉપયોગ જે છે કરવામાં આવતો હોય છે. અને તૃણાહારી અને સસ્તન ને પક્ષીઓ કે પ્રાણીઓ જે છે એના માટે ખાસ પ્રાણીઓ માટે ઘણા બધા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ માટે ખોરાક તરીકે પણ ઉપયોગી છે. ખોરાક તરીકે ઉપયોગી છે, બરાબર, ઉપયોગી. બીજું મેં તમને વાત કરી એમ કે ઉદ્વિકાસની પ્રક્રિયા જે છે એ ઉદ્વિકાસમાં જ્યારે એમાં જે ઉદ્વિકાસની પ્રક્રિયાની અંદર જ્યાં સજીવ સૃષ્ટિનું નિર્માણ થવાની શરૂઆત થાય, બરાબર, એટલે કે અનુક્રમણની જે પ્રક્રિયા છે એ અનુક્રમણમાં એ અગત્યનો ભાગ ભજવે છે. અનુક્રમણમાં અગત્યનો ભાગ ભજવે છે, બરાબર. બીજું કે એમાં ઘણી બધી એવી પણ પીટમોસ છે, ખાસ કરીને પીટમોસ. આ પીટમોસનો આપણે ઉપયોગ જે છે, બરાબર, પીટમોસનો એ પીટમોસ એટલે સામાન્ય રીતે શું કહી શકાય આપણે કે ભાઈ જે કોઈ પણ સુકાઈ હોય એ સુકાઈ સામાન્ય રીતે પાણીની જે અસરથી જે સડી ગયું હોય ને એને પીટ એટલે આમ સડી ગયેલો પદાર્થ, એમ સડી ગયેલી વનસ્પતિનો ભાગ, એટલે એને પીટમોસ તરીકે ઓળખી શકાય. એનો એ સુકાઈ જાય ને, બરાબર, એ સુકાઈ જાય પછી એનો બળતણ તરીકે પણ ઉપયોગ કરે છે, બળતણ તરીકે એનો પણ ઉપયોગ થાય છે. અને બીજું કે પીટમોસ ની અંદર ખાસ કરીને જો વાત કરું સ્ફેગ્નમ, નામ યાદ રાખજો, ઓબ્જેક્ટિવ પ્રશ્ન. સ્ફેગ્નમ જે પીટમોસ છે એનો ઉપયોગ ઘણા બધા જે કોઈ પણ એવા ફૂલ ને બધું વસ્તુ જે હોય એને આપણે લાંબો સમય સુધી એકથી બીજી જગ્યાએ લઈ જતા હોય તો એને તાજા રાખવા પડતા હોય છે. એટલે પીટમોસ છે ને પાણીનો સંગ્રહ કરે છે, બરાબર. એટલે પાણીનો સંગ્રહ કરતી હોવાને પરિણામે એની જે જળ રોકવાની ક્ષમતા છે એના કારણે આપણે લાંબો સમય સુધી એને જે કોઈ પણ એને જીવંત રાખી શકાય છે. એટલે આની અંદર છે ને સ્ફેગ્નમમાં પાણી જે છે પાણીનો સંગ્રહ કરી શકે છે, બરાબર. પાણીનો સંગ્રહ એમાં કરવાની ક્ષમતા છે, સંગ્રહ થાય. એટલે જેથી તે
એવા જે કોઈ પણ અગત્યની જે એવી વનસ્પતિ હોય એના હેરફેર માટે, બરાબર, તેથી તેનો ઉપયોગ એ ફૂલોને તાજા રાખવા કે પછી કોઈ વનસ્પતિ જે છે વનસ્પતિને ભેજ પૂરો પાડવા વગેરેમાં હેરફેરમાં ઉપયોગી છે. તો એ રીતે પણ એનો ઉપયોગ જે છે એ સામાન્ય રીતે આપણે એની અંદરથી કરી શકીએ છીએ. બીજું કે આપણે જે વાત કરી કે અનુક્રમણમાં એ લાઇકેનની સાથે અગત્યનો ભાગ ભજવે છે અને પછી એમાં જે નવા સજીવ સૃષ્ટિના નિર્માણની પ્રક્રિયા છે એમાં આપણે ભાગ લેતો હોય છે. આ ઉપરાંત બીજું એની અંદર જો આપણે વાત કરીએ તો ઘણી બધી દ્વિઅંગી વનસ્પતિ જ્યાં ઉગી નીકળે ને તેમ ચાદરની જેમ આખી પથરાય છે જમીન ઉપર, બરાબર. એટલે જ્યાં ઉગી નીકળે, બરાબર, એ જ્યાં ઉગી નીકળે ત્યાં એ ચાદરની જેમ પથરાઈ જાય છે, ચાદર જેમ પથરાય છે. એટલે જે જમીનનું ધોવાણ છે એનાથી એ જમીનનું જે ધોવાણ છે ને એ જમીનનું ધોવાણ અવરોધે છે અથવા તો અટકાવે છે. એટલે જમીનનું ધોવાણ અટકાવવા માટે પણ અગત્યનો ભાગ ભજવે છે. અને બીજું, ઘણી ખરી દ્વિઅંગી વનસ્પતિનો ઉપયોગ એ ખાતર તરીકે પણ કરવામાં આવે છે. તો આવી રીતે આપણે ઘણી બધી અલગ અલગ પ્રકારની દ્વિઅંગી વનસ્પતિ જે છે, બરાબર, એની જે અગત્યતા છે એના વિશેની આપણે એમાં ચર્ચા કરી. તો બીજાણુજનક અવસ્થા, જન્યુજનક અવસ્થા, આ અવસ્થાઓ વિશેની વાત કરી, ઓબ્જેક્ટિવ પ્રશ્નની દ્રષ્ટિએ પણ, અને ખાસ ખૂબ બીજી વનસ્પતિ સમૂહ છે તો એમાં તમારે એના અમુક બાબતો જે છે ખાસ યાદ રાખવાની થશે. તો અહીં આપણે દ્વિઅંગી વનસ્પતિ વિશેની ચર્ચા જે છે પૂર્ણ કરીએ છીએ. આગળ આપણે દ્વિઅંગી વનસ્પતિનું જે વર્ગીકરણ છે એના વિશેની ચર્ચા નેક્સ્ટ